हम आपके एहसानमंद हैं, हम आपके एहसानमंद हैं। तू जड़ी जोन जंगल मां वसे रे, जड़ी ओई जंगल मां वसे अने घोड़ा नो दातार ए पण त्रूठ्यो रावण जामने ए जन आकी दी धोई आला मैदान मरवा सरवरवा मरद कसूबल रंग चढ़े दी मरद कसूबल रंग चढ़े दी मरद कसूबल रंग चढ़े हालाजी तारा हाथ वखाणू के पति तारा पगड़ा वखाणू हालाजी तारा हाथ वखाणू के पति तारा पगड़ा वखाणू अजमलियों यलंगे लायो लाका हर दणी दंत सूण पग दे अरे रे या तो
ધણિયા અહર. અહીંના પ્રજા કલ્યાણ પ્રાર્થી નૃપતિઓ, વહીવટદારો જેવા કે પ્રભાશંકર પટણી, જ્યાં આપણે મેળે ઉમટ્યા છીએ, ઈ રાજકોટના સર લાખાજીરાજ, ભાવનગરના તખ્તસિંહજી અને કૃષ્ણકુમારસિંહજી, લાઠીના ચિત્રકાર કુમાર મંગલસિંહજી, જામનગરના હાલાજી અને દિગ્વિજયસિંહજી, અરે ક્રિકેટવીર જામ રણજીતસિંહજી જેવા રાજવીઓના રાજમાં પ્રજાએ રાજ કર્યું અને ઈ હાવ હાચા અર્થમાં શાસનના ટ્રસ્ટી બનીને રહ્યા. આ રાજવીઓના ધારદાર તલવાર જેવી જ તેમની માતૃભાષા ગુજરાતીને ધારદાર બનાવવાનું શ્રેય પણ એક દૂધ ભાષા પ્રેમી રાજવીને જ જાય છે. ગોંડલ નરેશ ભગવતસિંહજીએ જે સેવા માતૃભાષાની કરી એ તો બાપ અનન્ય છે. सोने की छड़ी, रुपए की मसाल, गोंडलना राजवी सर भगवत सिंह जी ने ઘણી ખમ્મા, ઘણી ખમ્મા, ઘણી ખમ્મા. ઘણું જીવો મહારાજ, ઘણું જીવો. જન્મદિવસના વધામણા મહારાજ. બાપ ઘણું જીવો, બાપ ઘણું જીવો. બધાય હો મહારાજ, બધાય હો. મહારાજની જય હો. સતમ જીવમ સરદહ મહારાજ. જોત જોતામાં 64 વર્ષની આયુ થઈ, પણ એક મહેચ્છા હજુ અધૂરી છે. મહારાજ, જગતભરના અખબારોએ ગોંડલના આદર્શ શાસનને વખાણ્યું છે. અરે એટલે સુધી કે વાઇસરોય વેલિંગડને તો નિવૃત્તિ બાદ અહીં ગોંડલમાં આવી અને શેષ જીવન વિતાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મહારાજ, આપણે ત્યાં કવિવર ટાગોર પધાર્યા, ગાંધીજીને મહાત્મા તરીકે આપે જ તો પહેલીવાર નવાજ્યા. મહારાજ, 20 વર્ષની આયુએ તો આપે પુસ્તક લખ્યું. ચંદુલાલ, એ જ રસ્તે વધુ એક કામની હોંશ છે. શું આત્મકથન, જીવનચરિત, ઇતિહાસ? તેમાંનું કશું જ નહીં. મારે આપણી ભાષાના વૈભવને સાક્ષાત કરવો છે. એટલે જેને કવિવર પ્રેમાનંદે શું શા પૈસા ચારની યુક્તિથી અલગ કરી ને ગુર્જર ગિરાના સિંહાસને સ્થાપિત કરી, તે આપણી દૂધ ભાષા. તેનો સમર્થ, શ્રેષ્ઠ, વિશદ શબ્દકોશ કેમ ન હોય? વાત તો સાચી છે આપની. આમે આપણે ત્યાં 12 ગાઉએ બોલી બદલાય. શું કહો છો દિવાન જોશીજી? હા, અરે આપણા કાઠિયાવાડમાં કેટલા સ્વરૂપો છે. બરડાઈ, સોરઠી, હાલારી, વઢવાણી, ભાવનગરી, તરેવારની લઢણ અને લોક સાહિત્યનો તો ગુગવતો દરિયો. આજે સુપ્રભાતે પ્રભુ સ્મરણ પછી કબાટના દરવાજા ખોલ્યા તો 20,000 શબ્દો તો મારા નોંધાયેલા પડ્યા છે. અરે તો મહારાજ એનું પુસ્તક કરીએ તો કેવું? ના, એટલા જ નહીં, 2-3 લાખ શબ્દો અને તેના શબ્દાર્થો. અને એના માટે આજથી જ આ વિશ્વ માહિતી સાથે જોડાયેલા શબ્દકોશ માટે અલગ કચેરી થશે. દુનિયાભરમાં જાણ કરો કે જેમની પાસે જ્યાં ક્યાંય શબ્દો પડ્યા હોય, સૂઝતા હોય, તેના વિવિધ અર્થો સાથે આપણને મોકલી આપે. તેનો યથાયોગ્ય પુરસ્કાર પણ આપવામાં આવશે. ચંદુલાલ, તમે આજથી આ કાર્યના અધિકારી સંપાદક. જેવી આજ્ઞા મહારાજ. રાજાઓ તો યુદ્ધો લડે, વહીવટ ચલાવે, પણ આપે તો ગુજરાતીના જ્ઞાન સમુદ્રનો સંકલ્પ લીધો છે. મહારાજ, મારા પૂર્વજોએ રાજ્ય સાચવવા જે યુદ્ધો કર્યા, તેમાં વપરાતી સીસાની પાટો મહેલમાં પડી છે. તેને મુદ્રણના બીબા ઢાળવામાં વાપરીશું. એ યુદ્ધ જ થયું ને? શું કહો છો કવિવર વિહારીજી? મહારાજ, મને ગ્રંથનું નામ પણ સૂજી ગયું. મહારાજ, આ મહાગ્રંથને નામ આપીએ ભગવત ગોમંડળ. ભગવત ગૌમંડળ. મહારાજનો જય હો, મહારાજનો જય હો.
જય હો